ધોરણ 8 સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 1 આપેલ પદોમાં સામાન્ય અવયવ મેળવો. એટલે કે આપણને પદાવલી આપેલી છે, પદ આપેલા છે, એક પદ જ છે, એક પદી જ છે, એટલે એ બંનેના અવયવ પાડવાના અને બંનેમાં સરખું શું છે તે જોવાનું છે. પહેલું પદ કયું છે? 12x. કયું છે? 12x. ચાલો 12x ના અવયવ પાડો. બાર એક્સ ના અવયવ પાડો, ફટાફટ પાડો. ચાલો 12x. ચાલો 12 કયા કયા ઘડિયામાં આવે બોલો? 12 કયા ઘડિયામાં આવે? હા ચાલ બોલ સોહમ. 2 2 છંગ 12. 2 છંગ 12. સરસ. આ x સાઈડ પર લખો, પાછો x એની સાથે ગુણવાનો છે ને. હજુ અવયવ પડશે? કોના અવયવ પડશે? નહીં, આ બે તો અવિભાજ્ય સંખ્યા આવી ગઈ ને. હવે 6 ના અવયવ પાડવાના ને હજુ. બોલ મેં 6 ના અવયવ. 6 દુ 12 નહીં, આપણે 6 કયા હે? હા 6 ના અવયવ પાડવાના. 2 તરી 6. તો આટલે જુઓ બધી સંખ્યા કેવી આવી ગઈ? અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. માટે 12x ના અવયવ પડી ગયા. 2 2 વાર 4, 4 તરી 12, 12x થઈ ગયું ને. હવે એ જ રીતે 36 ના અવયવ પાડો. ચાલો પહેલા વિચારો, 36 કયા ઘડિયામાં આવશે? ચાલો જલ્દી. હા બોલો. ક્યારે 12 ના ઘડિયામાં? સરસ. 12 તરી 36. 12 તરી 36. x x કઈ નથી આટલે, એટલે ખાલી 12 તરી 36. હજુ 12 ના અવયવ પડશે ને. કયા પડશે 12 ના અવયવ? આટલે ઉપર દેખાય જ છે આપણને. કયા રશ્મિ? બોલો. હે હા 3 ચોકુ 12 પણ લખી શકો, અથવા તો આ બેઠા પણ લખી શકો. 2 2 વાર 4, 4 તરી 12. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આ બંનેમાં સામાન્ય અવયવ, સામાન્ય અવયવ કયા કયા છે તે લખવાના. સામાન્ય અવયવ એટલે કે સરખા અવયવ. કયા અવયવ? સરખા અવયવ. તો તમને સરખું શું શું દેખાય છે? આ બે સરખા છે, પાછા આ બે સરખા છે, પછી આ 3 3 સરખા છે. હવે જો આટલે x છે પણ આટલે x નથી, આટલે 3 છે પણ આ ઉપરનામાં 3 નથી. આ 3 તો ઓલરેડી આવી ગયો છે, એટલે શું આવે? ખાલી 3. તો 2 2 વાર 4, 4 3 વાર 12. તો સામાન્ય અવયવ કેટલો આવ્યો આપણો? 12 આવ્યો. કેટલો આવ્યો? 12. એ જ રીતે આપણે હવે ધ્યાન આપજો. 2y. 2y ના અવયવ તો તમને ખબર જ છે. 2 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. માટે 2 ના અવયવ શું આવશે? 2 ગુણ્યા y. ચાલો 22xy. તો પહેલા વિચાર કરો, 22 કયા ઘડિયામાં આવે? 22 કયા ઘડિયામાં આવશે? ફેનિલ બોલો. 22 કયા ઘડિયામાં આવશે? બોલો. એકદમ સહેલો ઘડિયો છે. બોલો. બધાને આવડવું જોઈએ. હા બોલો નવ્યા. 11 દુ 22. 2 11 22. અને આ x અને y છૂટા પાડવા પડશે ને, એટલે ગુણ્યા x ગુણ્યા y. તો હવે આ બંનેમાં સામાન્ય અવયવ કયા છે જોઈ લઈએ. સામાન્ય અવયવ હવે આ 11 ના અવયવ ની પડશે. કેમ? કેમ કે 11 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો જુઓ બંનેમાં સામાન્ય એટલે કે સરખું. તો સરખું કોણ છે? 2. ને બીજું કોણ સરખું છે? y. એટલે શું આવ્યો? 2y. એટલે સામાન્ય અવયવ કયો આવ્યો? 2y. શું આવ્યો સામાન્ય અવયવ? 2y. થઈ ગયો? ચાલો હવે ત્રીજો દાખલો. ત્રીજો દાખલો સાવ સહેલો છે. 14pq. 14pq. 14 ના અવયવ પાડો. ચાલો પહેલા 14 ના અવયવ. 14pq. અનંતી 14 કયા ઘડિયામાં આવે? બોલો. બરાબર છે. 2 સત્તામ 14. સરસ. ને આ p અને q ને શું કરીએ? છૂટા પાડીએ. p ગુણ્યા q. હવે જુઓ 2 પણ અવિભાજ્ય સંખ્યા છે
અને 7 પણ અવિભાજ્ય સંખ્યા છે, માટે હવે અવયવ પાડવાની જરૂર નથી. હવે 28 p નો 2 ઘાત q નો 2 ઘાત. પહેલા 28 ના અવયવ પાડો. ચાલો 28 કયા ઘડિયામાં આવશે? 28 બોલો, 28 કયા ઘડિયામાં આવશે? આ બોલો રિયા. સરસ, 2 14 28. એટલે p કેટલી વાર છે? p કેટલી વાર છે? 2 વાર. p નો 2 ઘાત એટલે p 2 વાર. ને q કેટલી વાર છે? 2 વાર. ચાલો બધાનું ધ્યાન. એટલે હજુ જુઓ 14 ના અવયવ પડશે. 14 ના અવયવ પડશે ને? 14 કયા ઘડિયામાં આવે? 7 2 14. એટલે પાડી દઈએ 2 ગુણ્યા આ 14 ના અવયવ 2 ગુણ્યા 7. p 2 વાર ને q 2 વાર. શું થયું? હા, પાછા તો લખવા જ પડે, બરાબર ને? આ 14 ના અવયવ બાકી હતા ને એટલે. હવે જુઓ, આ 28 p નો 2 ઘાત q નો 2 ઘાત ના અવયવ મળી ગયા. હવે સામાન્ય અવયવ લખી દઈએ. સામાન્ય અવયવ. ચાલો, તો સામાન્ય કોણ કોણ છે? આ 2 છે, આ 7 છે, p 1 વાર છે, p 1 વાર છે ને q 1 વાર છે. થઈ ગયું? ચાલો, તો શું આવ્યો સામાન્ય અવયવ? 2 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા q. એટલે શું જવાબ આવે? 2 સત્તા 14 pq. આ શું આવ્યો? સામાન્ય અવયવ આવી ગયો. આ આપણો ત્રીજા દાખલાનો જવાબ. ધોરણ 8 સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 1 નો ચોથો દાખલો શું કહેવા માંગે છે? 2x 3x નો 2 ઘાત અને 4 માં સામાન્ય અવયવ લખો. હવે ધ્યાન આપજો, પહેલા આપણે અવયવ પાડીશું 2x ના. તો તમને બધાને 2x ના અવયવ આવડે. 2 ગુણ્યા x, કેમ કે 2 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના કોઈ અવયવ પડે નહીં. બધાનું ધ્યાન. એટલે પછી આવે છે 3x નો 2 ઘાત. તો 3 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના પણ અવયવ નહીં પડે. x એટલે કેટલી વાર છે? 2 વાર. ને 4, તો 4 ના અવયવ પડશે. 2 2 4. તો હવે આનો આપણે શું લખવાનો છે? સામાન્ય અવયવ લખવાનો છે. તો આ બંનેમાં સામાન્ય શું છે તે જુઓ. 3 એ 3 માં બંને નહીં, 2 નથી એટલે 3 પદ છે. જુઓ, પહેલામાં 2 છે, બીજામાં 2 છે નથી એટલે નહીં આવે. પહેલામાં x છે, બીજામાં x છે, ત્રીજામાં છે નથી. 3 એ 3 માં કોઈ પદ સરખું નથી. તો આપણે સામાન્ય અવયવ શું સમજવાનો? તો આ દરેક સંખ્યા એકના ઘડિયામાં આવવાની છે, માટે આનો સામાન્ય અવયવ કેટલો થાય? 1. કેટલો થાય? 1. આવું કોઈ પણ સામાન્ય નહીં હોય ત્યારે કેટલો લખી દેવાનો? 1. ખ્યાલ આવે છે? ચાલો, હવે ચોથો દાખલો ધ્યાન આપજો. સોરી, ચોથો નહીં, 5મો દાખલો. કયો દાખલો? 5મો. નંબર આપી દઈએ આપણે. આમાં રોમન અંકમાં નંબર આપેલા છે, આપણે આપણા અંકમાં પણ આપી દઈએ. ચાલો, પહેલા કોના અવયવ પાડીશું? 6 ABC. તો 6 કોના ઘડિયામાં આવે? તો 6 એ 2 ના ઘડિયામાં આવે. 2 તરી 6. 2 તરી 6. ABC એક વાર છે. એક વાર A, એક વાર B, એક વાર C. એવી જ રીતના આપણે પાડીશું 24 AB નો 2 ઘાત. તો 24 કોના ઘડિયામાં આવે? 24 એ 3 8 24 આવે. 3 8 વાર 24. ધ્યાન આપજો. પણ 8 ના અવયવ પડે. 8 ના અવયવ જુઓ. 2 2 વાર 4, 4 2 8. તો 2 2 વાર 4, 4 2 8, 8 તરે 24. થઈ ગયા? 24 ના અવયવ જુઓ. 2 2 4, 4 2 8, 8 તરે 24. ડાયરેક્ટ અવયવ પાડી દીધા. આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે. A કેટલી વાર છે? 1 વાર. B કેટલી વાર છે? 2 વાર. ચાલો, હવે એ જ રીતે 12 AB નો 2 ઘાત ના અવયવ. તો 12 એ કયા ઘડિયામાં આવે? તો 6 2 12. પણ 6 ના અવયવ પડે. 2 તરી 6. એટલે આપણે જુઓ, 2 2 વાર 4, 4 તરી 12. 12 ના અવયવ પડી ગયા. દેખાય છે?
આ 24 ના અવયવ હતા, આ 12 ના અવયવ. એ કેટલી વાર છે? એક વાર. બી કેટલી વાર છે? બે વાર. હવે આ બધાનો સામાન્ય અવયવ 3 3 માં હોય તેવો. તો ચાલો શોધીએ સામાન્ય અવયવ. તો જુઓ, બે આમાં છે તો બે આટલે પણ છે, આટલે પણ છે. 3 3 માં બે છે, એક વાર લખી દીધો. હવે જુઓ, 3 આટલે છે, આટલે પણ 3 છે, આટલે પણ 3 છે, માટે કેટલો આવ્યો? 3. ચાલો થઈ ગયો. જુઓ, આ બે બધામાં છે, દેખાય છે, ને આ 3 3 બધામાં છે ને? એટલે 2 ગુણ્યા 3. હવે જુઓ, બે આટલે છે પણ આટલે પણ છે, પણ પહેલામાં નથી એટલે નહીં લખાય. ખબર પડી ગઈ ને? એક વાર આવી જાય પછી બીજી વાર આવે તો જ લખાય, પણ બીજી વાર નહીં આવે તો નહીં લખાય. ચલો, એ આટલે છે. જુઓ, એ આટલે છે, પણ ત્રીજામાં છે? હા છે, તો એ લખી શકીએ. બી છે? હા, બી પણ 3 3 માં છે, બરાબર. જો હવે આ બંનેમાં બી છે પાછો, પણ એને લખાય નહીં કેમ કે ત્રીજા પહેલામાં નથી, સી છે. એટલે બસ આટલું જ થઈ ગયું. તો આને ગુણી નાખો બધાને. 2 3 વાર 6 એ બી. તો આનો સામાન્ય અવયવ કયો મળ્યો આપણને? 6 એ બી. આપણો કયો દાખલો થઈ ગયો? પહેલો, બીજો થઈ ગયો. હવે આપણે સોરી, ચોથો પાંચમો થઈ ગયો. હવે છઠ્ઠાનો જુઓ. છઠ્ઠામાં પહેલું છે 16x નો 3 ઘાત. ધ્યાન આપજો દરેક જણ. 16x નો 3 ઘાત, બધાનું ધ્યાન. એટલે 16 ના અવયવ પાડીશું. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. થઈ ગયા 16 ના અવયવ. ચાલો, x કેટલી વાર છે? 2 વાર છે? 3 વાર છે. x નો 3 ઘાત એટલે -4x નો કેટલો ઘાત છે? 2. આ ઋણ ચિહ્ન થી ગભરાવાની જરૂર નથી. ઋણ ચિહ્ન બેઠું લખી દેવાનું, બરાબર. ધ્યાન આપજો. તો -4 ના અવયવ 2 દુ 4. x કેટલી વાર છે? 2 વાર. હવે એ જ રીતે 32x ના અવયવ. ધ્યાન આપજો, ધ્યાન આપજો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. 2 કેટલી વાર આવે છે? 5 વાર, બરાબર. ને x કેટલી વાર આવે છે? 1 વાર. બધાનું ધ્યાન. આટલે હવે આવે છે સામાન્ય અવયવ. સામાન્ય અવયવ. ચાલો જુઓ, બધામાં સામાન્ય કોણ છે? તો આ બે, આ બે, આ બે. જો ઋણ ચિહ્ન સામાન્ય નથી કોઈમાં પણ, એકમાં જ છે ઋણ ચિહ્ન, એટલે 2 એક વાર આવી ગયું. હવે જુઓ, આ બે પાછો બીજી વાર આવે છે. આ બે, આ બે, આ બે, બીજી વાર 2 આવી ગયો. 2 વાર 2 આવ્યું આ વખતે. જુઓ ધ્યાનથી. હવે જુઓ, આટલે 2 છે પણ આટલે 2 નથી, એટલે નહીં લેવાય. પહેલી જ સંખ્યા ચેક કરવાની. પછી જુઓ, આ 2 પણ નહીં આવશે. આ x આવશે, આ એક x આવશે, ને આ એક x આવશે. થઈ ગયો. હવે કોઈ સંખ્યા આવે નહીં, એટલે આપણો સામાન્ય અવયવ કયો આવ્યો? છઠ્ઠા દાખલાનો 4x. ઓનલી 4x. 2 2 વાર 4 ને x. આ છઠ્ઠો દાખલો થયો આપણો. કયો દાખલો થયો? આ છઠ્ઠો. હવે સાતમો દાખલો. ધ્યાન આપજો દરેક જણ. સાતમામાં જુઓ, ફટાફટ અવયવ પાડું છું. 10 pq ના અવયવ. 10 ના અવયવ 2 પંચા 10 p ગુણ્યા q. 20 ના અવયવ 20 qr. તો 2 દુ 4, 4 પંચા 20, q ગુણ્યા r. બધાનું ધ્યાન. આટલે પછી 30 rp ના અવયવ. તો 2 પંચા 10, 10 3 વાર 30, r ગુણ્યા p. ચાલો, તો સામાન્ય અવયવ. સામાન્ય અવયવ જુઓ, બધામાં 2 છે, દેખાય છે? એટલે 2 ગુણ્યા બધામાં 5 પણ છે, દેખાય છે? પછી જુઓ, p છે આમાં પણ છે પણ આમાં નથી. q આમાં છે પણ છેલ્લામાં નથી, એટલે બીજું કોઈ આવે નહીં. તો શું આવ્યો સામાન્ય અવયવ? સામાન્ય અવયવ આવ્યો આપણો 10. 2 પંચા 10. કયા દાખલાનો? સાતમા દાખલાનો. કયા દાખલાનો? સાતમો. હવે આપણે જોઈશું આઠમો દાખલો. કયો દાખલો? આઠમો. બધાનું ધ્યાન. આટલે 3x નો 2 ઘાત, y નો 3 ઘાત. તો આટલે 3 અવિભાજ્ય સંખ્યા છે, એટલે 3 બેઠા. x 2 વાર, y 3 વાર.
ચાલો 10x3 y2 તો 2 પંચા 10 x 3 વાર y 2 વાર. ચાલો 6x2 y2 z 2 3 વાર 6 x 2 વાર y 2 વાર ને z 1 વાર. z એક જ વાર છે ને, એકલો z. બરાબર. ચાલો સામાન્ય અવયવ. હવે સામાન્ય અવયવ ધ્યાન આપજો દરેક જણ. સામાન્ય અવયવમાં જોઈ લેવું, આટલે 3 છે પણ કોઈ સંખ્યા સરખી નથી. આટલે 3 છે પણ આમાં 3 નથી. તો શું સરખું છે? તો આ x સરખો છે, આ x સરખો છે. x એક વખત x આવે છે, પાછો બીજી વખત પણ આવે છે. જુઓ દેખાય છે? બીજી વખત 2 વખત x આવ્યો, પછી y આવે છે, એક વખત y, બીજી વખત 3 માં y એક વાર આવે છે, પછી પાછો y આવે છે. બરાબર. હવે જુઓ પાછો એક y છે પણ બીજામાં y નથી. બસ આટલું જ. એટલે તો x કેટલી વાર છે? 2 વાર. x2 ગુણ્યા y2. એટલે 8મા દાખલાનો સામાન્ય અવયવ આવ્યો x2 y2. બરાબર. ધોરણ 8 સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 2 આપેલી પદાવલીના અવયવ મેળવો. બરાબર. એટલે પ્રથમ પદાવલી આપી છે આપણને 7x - 42 પહેલો દાખલો. બરાબર. 7x - 42 એ એકપદી છે, દ્વિપદી છે કે ત્રિપદી છે? કોણ બોલશે? ચાલો બોલો, આંગળી ઊંચી કરો. 7x - 42 પહેલો દાખલો. બરાબર. 7x - 42 આ એકપદી છે, દ્વિપદી છે કે ત્રિપદી છે? એકપદી, દ્વિપદી કે ત્રિપદી? બોલો રિયા. દ્વિપદી. કેમ કે 2 પદ છે. હંમેશા પદ ક્યાંથી છૂટા પડે? તો પદ વત્તા અને ઓછાની નિશાની પછી છૂટા પડે. પહેલું પદ છે 7x ને બીજું પદ છે 42. આપણે અવિભાજ્ય અવયવની વાત કરી તો 7 એ અવિભાજ્ય સંખ્યા જ છે, માટે એનો કોઈ અવયવ પડે નહીં. એટલે 7 ગુણ્યા x ઓછા 42 એ 7ના ઘડિયામાં આવે ને? ક્યારે આવશે? 7 6 42. 7 6 વાર 42. બરાબર. બંનેમાં સરખું શું દેખાય છે? 7 7. એટલે એને સામાન્ય કાઢીશું. 7 ગુણ્યા લખી દેવાનું ને પછી નાનો કાઉન્સ. ચાલો આટલેથી 7 કાઢી લીધા. શું બચ્યું? x. x પછી સાદી ચીડ્યો છે ઓછા. પછી શું બચ્યું? 7 બચ્યા, 6 બચ્યા. 7 તો નીકળી ગયા ને. આ આપણો શું થઈ ગયો? જવાબ આવી ગયો. સાવ સહેલું છે. હવે બીજો દાખલો. 6p - 12q. q છે, q, p નથી. બરાબર. ચાલો 6 ના અવયવ પડે ને? 2 3 વાર 6. ચાલો પાડી દઈએ આપણે. 2 3 વાર 6. p કેટલી વાર છે? એક જ વાર છે ને? ઓછા 12 ના અવયવ પડે ને? 12 કયા કયા ઘડિયામાં આવે? નવ્યા 6 દુ 12. 6 દુ 12. 6 આ 6 છે, આ 6 છે, આ 2 છે. 2 ના અવયવ પડશે? 2 ના અવયવ પડે? આ 6 ના અવયવ પડશે? કયા પડે? 6 ના અવયવ 2 તરી 6. તો આટલે જ જુઓ. 2 2 વાર 4, 4 તરી 12 ગુણ્યા q. હવે જે સરખું દેખાય છે તેને બહાર કાઢો. 2 2 સરખા, એક વખત 2 નીકળી ગયા. હજુ કઈ સરખું છે? હા 3 સરખા છે. ગુણ્યા 3 ગુણ્યા કાઉન્સમાં શું બચ્યું? આ 2 નીકળી ગયા એટલે p. આ શું છે? ઓછાનું ચિહ્ન. પછી આટલે કેટલા બચ્યા? 2 ગુણ્યા q. થઈ ગયું? ચાલો 2 3 વાર 2 3 વાર કેટલા થાય? 6. કાઉન્સમાં હવે આ ગુણાકારનું ચિહ્ન નહીં કાઢતો. કાઉન્સ કરીએ એટલે બંનેની વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય. તો શું બચ્યું? p ઓછા 2q
2q. આ આપણો જવાબ આવી ગયો. હવે ત્રીજો દાખલો. હવે જોજો ત્રીજો દાખલો. ત્રીજો 7a નો 2 ઘાત વત્તા 14a છે ને. ચાલો 7 ના અવયવ પડશે નહીં પડે ને, એ તો અવિભાજ્ય સંખ્યા એટલે 7 બેઠા. એ કેટલી વાર વત્તા 7 ના ઘડિયામાં 14 આવે ને, 7 2 વાર 14 ગુણ્યા a. ચાલો બંનેમાં સરખું શું છે? 7 7 બરાબર, એટલે કોમન કાઢીએ. ગુણ્યા હજુ સરખું શું દેખાય છે? a. હવે ગુણ્યા કૌંસમાં શું બચ્યું? a વત્તા 2, બીજું કઈ બચ્યું નથી. એટલે આ બે નો ગુણાકાર શું આવશે? 7a. આ ગુણ્યાનું ચિહ્ન કાઢી નાખીએ એટલે કૌંસ a વત્તા 2. આ શું આવી ગયો આપણો જવાબ? ધોરણ 8 સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર બીજાનો ચોથો દાખલો કરીશું આપણે. ચોથો દાખલો ઋણ 16z વત્તા 20z નો 3 ઘાત. હવે જુઓ હું બીજી રીત શીખું. 16 અને 20 એટલે સંખ્યા કઈ કઈ દેખાય છે? 16 અને 20. તો 16 અને 20 કયા ઘડિયામાં સાથે આવે? કોઈ કહેશે મને? 2 ના ઘડિયામાં. 2 અઠ્ઠા 16, 2 દસા 20. સરસ. ચાલો બીજો કયો ઘડિયો છે? ક્યારે આવશે 4 ના ઘડિયામાં? સરસ. 4 ચોકુ 16 ને 4 પંચા 20. આગળ ઋણ ચિહ્ન છે, આપણે એનાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. ચાલો ઋણ ચિહ્ન બેઠું મૂકી દેવાનું. 16 ના અવયવ પાડ્યા. 4 ચોકો 16. બધાનું ધ્યાન આટલે. હવે z આટલે એક વાર છે ને, એટલે z વત્તા 4 પંચા 20. 20 ના અવયવ પાડ્યા. z કેટલી વાર છે? 3 વાર. 1 2 3 વાર જ. ચાલો હવે જે સાબાદી હોય તે કાઢી લેવું. શું છે? 4 એટલે આ 4. આ 4 સામાન્ય કાઢ્યા. બીજું શું સામાન્ય છે? z. z ગુણ્યા કૌંસમાં હવે કઈ સામાન્ય નથી. ચાલો પણ પહેલા શું સાદું ચિહ્ન હતું? એ બહાર નથી કાઢ્યું ને આપણે, એટલે ઋણ ચિહ્ન લખી દેવું. પછી શું બચ્યું? પછી સાદું ચિહ્ન. પછી શું બચ્યું? પછી શું બચ્યું? થઈ ગયું. હવે હા 2z છે. સરસ. 2z છે ગુણ્યા z. ચાલો થઈ ગયું. બધાનું ધ્યાન આટલે. 4 ગુણ્યા z એટલે 4z ઋણ 4 વત્તા 5 z કેટલી વાર છે? 5z નો 2 ઘાત. આપણો જવાબ આવી ગયો. ચાલો તમને ચોપડીમાં છે ને ઋણ ચિહ્ન બહાર કાઢીને આપેલું હશે, એટલે 4z. તો આટલે ચિહ્ન બદલાઈ ગયું હશે. આપણે એવું કરતા નથી. આ જવાબ કેવો છે? સાચો છે. ઓકે. ચાલો હવે બીજો દાખલો. બીજો નહીં, પાંચમો. 20l નો 2 ઘાત m વત્તા 30alm. ચાલો તમને આટલે કઈ કઈ સંખ્યા દેખાય છે? 20 અને 30. 20 અને 30 કયા ઘડિયામાં સાથે આવે? કયા? 5 ના ઘડિયામાં પણ આવશે ને 10 ના ઘડિયામાં પણ આવશે. પરંતુ આપણે હંમેશા મોટી સંખ્યામાં આવતું હોય તે લેવાનું. તો મોટી સંખ્યા કઈ? 5 અને 10 માં? 10. તો 10 દુ 20 ને 10 30 લઈએ. તો 10 દુ 20. l કેટલી વાર છે? m કેટલી વાર છે? પછી વત્તાનું ચિહ્ન. પાછું 30 ના અવયવ 10 30 30. a કેટલી વાર છે? l કેટલી વાર છે? m કેટલી વાર છે? 1 વાર. ચાલો આ બંનેમાં સરખું શું દેખાય છે? બીજું શું સરખું છે?
mm. ચાલો શું બચ્યું કાઉસમાંથી 2 ગુણ્યા l વત્તા 3 ગુણ્યા 1 આટલું બચ્યું ને. ચાલો હવે આ બધાનો ગુણાકાર કરી નાખીએ. 10 lm 10 lm ને 2l વત્તા 3a. આપણો આ દાખલો થઈ ગયો. બરાબર. ચાલો હવે ત્રીજો દાખલામાં શું છે? 5x નો 2 ઘાત y ઓછા 15xy નો 2 ઘાત. ત્રીજો નહીં, છઠ્ઠો દાખલો. છઠ્ઠો આપણે કરીએ છઠ્ઠો. ચાલો રકમ જોજો ને તમે. બરાબર. 5x નો 2 ઘાત y ઓછા છે ને, ઓછા 15xy નો 2 ઘાત. થઈ ગયું. બંનેમાં ઘાત અલગ અલગ ચલ પર છે. પહેલામાં x ચલમાં છે ને બીજામાં y ચલમાં છે. ચાલો કઈ કઈ સંખ્યા દેખાય છે? 5 અને 15 કયા ઘડિયામાં આવવાની છે? 5 ના, કેમ કે 5 એ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો 5 x કેટલી વાર? 2 વાર. y કેટલી વાર? ઓછા 15 ના અવયવ 5 તરી 15. x કેટલી વાર? y કેટલી વાર? ચાલો હવે જે સરખું દેખાય તે કાઢી નાખો બહાર. 5 5 સરખા. બીજું શું સરખું? x એક વખત x સરખો, y પણ એક વખત સરખો. હવે જે બચ્યું તેને કાઉન્સમાં લખી દેવું. ચાલો પહેલા કાઉન્સમાં શું બચ્યું? પછી શું કરવાનું? ઓછા ચિહ્ન હોય તે ઓછા. પછી શું બચ્યું? પણ ગુણાકારનું ચિહ્ન. 3 બચ્યા ને ગુણ્યા y બચ્યા. ગુણ્યા y બચ્યા ને. હા, y જે અગાડી શાનું ચિહ્ન છે? ગુણાકાર. એટલે ચાલો આ 3 3 નો ગુણાકાર શું આવશે? 5xy કાઉસમાં x ઓછા 3y બંનેનો ગુણાકાર. આવી ગયો જવાબ આપણો. બરાબર. ધોરણ 8 સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 2 નો 7મો દાખલો. કયો દાખલો? 7મો. જુઓ 7મો દાખલો શું છે તે જુઓ. 7મો દાખલાની રકમ છે 10a નો 2 ઘાત 15b નો 2 ઘાત ઓછા વત્તા 20c નો 2 ઘાત. થઈ ગયો. ચાલો મને પહેલા કહો, આ એક પદી છે, દ્વિપદી છે કે ત્રિપદી? મિત ત્રિપદી. કેમ કે કેટલા પદ છે? 3. જેમાં ફક્ત એક જ પદ હોય તે એક પદી. પ્રશ્ન નંબર 2 ના પહેલો, બીજો, ત્રીજો દાખલો આપણે દ્વિપદીનો જોયો ને હવે આ 7મો 8મો 9મો દાખલો કયો આવ્યો? ત્રિપદીનો. 3 કરતા વધુ પદ હોય તો તેને બહુપદી કહેવામાં આવે. પછી એને ચતુર્થપદી પંચપદી નથી કહેવામાં આવતું, પરંતુ એને શું કહેવામાં આવે છે? બહુપદી. ખાલી 1 2 અને 3 ને જ એકપદી, દ્વિપદી ને ત્રિપદી કીધું છે. ચાલો તો 7મો દાખલો એટલે પ્રશ્ન નંબર 2 નો 10a નો 2 ઘાત ઓછા 15b નો 2 ઘાત વત્તા 20c નો 3 ઘાત. આ 3 સંખ્યા તમને જોવામાં આવે તો કોઈ ઘડિયામાં સાથે આવે છે. કયા ઘડિયામાં સાથે આવે છે? 5 5 દુ 10, 5 તરી 15, 5 ચોકુ 20. ચાલો અવયવ પાડી દઈએ. 5 દુ 10. એ કેટલી વાર? પછી ઓછાનું ચિહ્ન. 5 તરી 15. બી કેટલી વાર? ને વત્તા 5 ચોકો 20. સી કેટલી વાર? 2 વાર. થઈ ગયો. ચાલો આ બધામાં સરખું શું દેખાય છે? 5 5. બીજું કઈ સરખું છે? નથી. 2 છે આમાં, પણ આમાં નથી. આમાં કદાચ આવતે 2 2 દુ 4 કરતે તો આવતે ને, પણ બીજા પદમાં નથી એટલે નહીં લેવાય. ચાલો એ છે આમાં, આમાં નથી એટલે કોઈ પદ નથી. ચાલો
તો જે બચ્યું તે લખી દેવું. શું બચ્યું? 2 ગુણ્યા a ગુણ્યા a ઓછા, આટલે ઓછાનું ચિહ્ન છે એટલે 3 ગુણ્યા b ગુણ્યા b. પછી સારું ચિહ્ન છે વત્તા 4 ગુણ્યા c ગુણ્યા c. બધાનું ધ્યાન એટલે પછી જુઓ 5 સામાન્ય છે એટલે 5 કૌંસમાં 2 એનો કેટલો ઘાત આવશે? એનો કેટલો ઘાત આવશે? એટલે ધ્યાન 2 એનો 2 ઘાત ઓછા 3 b નો કેટલો ઘાત આવશે? ને વત્તા 4 c નો કેટલો ઘાત આવશે? 2 ઘાત. બરાબર. અમુક નું ધ્યાન નથી, બધા ધ્યાન આપે. રોહિત, હવે આપણે 8મો દાખલો કરીશું. 8મો દાખલો સાવ સહેલો છે, તમને જોઈને જ ખ્યાલ આવી જાય. -4a નો 2 ઘાત વત્તા 4ab વત્તા સોરી, જો આને કહેવાય ધ્યાન, બાકીના ધ્યાન નથી આપતા. ઓછા 4ca. ચાલો, બધામાં તમને પહેલેથી જ સરખું દેખાય છે. દેખાય છે ને? શું સરખું છે? 4 સરખા છે. તો આપણે એ પહેલા 4 ને બહાર ની કાઢીશું. અત્યારે પહેલા અવયવ પાડીશું. જો -4, ભલે -4 હોય પણ આપણે 4 જ ના ગણવાના. ઋણ ને કૌંસની અંદર જ લખીશું. એ કેટલી વાર છે? 2 વાર. વત્તા 4 એક વાર ને 2 એક વાર. ઓછા 4 c એક વાર અને a એક વાર. ચાલો, બધાને એક વસ્તુ તો ખબર જ છે કે 4 બધામાં કેવા છે? કોમન છે, સરખા છે. ચાલો, બધામાંથી મેં 4 કાઢી લીધો. બીજું શું સરખું છે? a. ચાલો, a. હવે જે બચ્યું હોય ને તે નિશાની સાથે લખવાનું ભાઈ. બરાબર. તો જુઓ, આટલે ઓછા પહેલા દેખાય છે ને, પછી શું બચ્યું છે? a. પછી સારું ચિહ્ન છે વત્તા, પછી શું બચ્યું છે? b. પછી શું બચ્યું છે? ઓછા, પછી c. આવી ગયો જવાબ હવે આપણો. આ બંનેનો ગુણાકાર. શું આવશે ગુણાકાર? 4a કૌંસમાં -a વત્તા b ઓછા c. હવે ચોપડીમાં જવાબ આપ્યો હશે તેમાંથી આ ઓછા બહાર કાઢી લીધા હશે, એટલે વત્તા છે તો ઓછા થઈ જાય ને ઓછા છે તો વત્તા. પણ આપણે આટલે સુધી કરીએ એટલે જવાબ આપણો સાચો છે. બરાબર. હવે આપણે બીજા પેજ પર 9મો દાખલો કરીશું. 9મા દાખલાની રકમ શું છે તે તમે ધ્યાનથી જોજો. બધાની વચ્ચે વત્તાનું ચિહ્ન છે. x નો 2 ઘાત yz. પછી શું છે? વત્તા, બોલો, x y નો 2 ઘાત z વત્તા x y z નો. થઈ ગયો? ઓકે. આમાં કોઈ સંખ્યા છે નથી એટલે આપણે ડાયરેક્ટ અવયવ પાડીશું. એકદમ સહેલું છે. x કેટલી વાર? 2 વાર. y કેટલી વાર? 1 વાર. z કેટલી વાર? 1 વાર. x કેટલી વાર? 1 વાર. y કેટલી વાર? z કેટલી વાર? વત્તા x કેટલી વાર? y કેટલી વાર? z કેટલી વાર? ગુણાકારનું ચિહ્ન આવવું જોઈએ. ચાલો, જો આમાં બધું સરખું સરખું દેખાય ને તો મેં વત્તાથી અલગ કરી દઉં. બરાબર. એટલે તમને ખ્યાલ આવે કે આટલેથી પદ કેવું થાય છે? છૂટું પડે છે. ચાલો, બધામાં સરખું શું દેખાય છે? પહેલા x ગુણ્યા બીજું શું સરખું છે? y. હજુ કઈ સરખું છે? z. 3 માં હોવું જોઈએ. હે, 1 માં હોય એની, 2 માં હોય એની ચાલે. ગુણ્યા શું બચ્યું? પહેલા પદમાં. પછી શું બચ્યું?
વત્તા પછી શું બચ્યું વાય પછી શું બચ્યું ઝેડ વત્તા છે. શું જવાબ આવ્યો? આ 3 3 નો ગુણાકાર છે એટલે આ 3 3 સાથે લખાશે, પરંતુ આ 3 3 નો સરવાળો છે. સરવાળો ને બાદબાકી કોઈ પણ દિવસ સાથે લખાય નહીં, માટે આનો જવાબ શું આવે છે? XYZ. ચાલો હવે છેલ્લો દાખલો 10મો પણ આપણે કરી લઈએ. ચાલો બોલો 10મો દાખલો બોલો, ફટાફટ બોલો. ax નો 2 ઘાત y ax નો 2 ઘાત y ax નો 2 ઘાત y પછી શું છે? bxy નો 2 ઘાત bxy નો 2 ઘાત પછી શું છે? cxyz. આવું જ છે? રકમ બરાબર છે ને? ઓકે ચાલો. તો a કેટલી વાર છે? 1 વાર. x કેટલી વાર છે? 2 વાર. y કેટલી વાર છે? 1 વાર છે. y ની ઉપર કઈ દેખાય છે? નથી, વત્તાથી. b કેટલી વાર છે? x કેટલી વાર છે? y કેટલી વાર છે? 2 વાર. હવે y 2 વાર છે. વત્તા આમાં બધું જ 1 વાર છે. c પણ 1 વાર છે, x પણ 1 વાર છે, y પણ 1 વાર છે અને z પણ 1 વાર છે. ચાલો જેમાં સરખું દેખાય તે કાઢો. શું સરખું દેખાય છે? આ x x x. બીજું શું સરખું છે? y y y. બીજું કઈ સરખું છે? નથી, એટલે જે બચ્યું તે લખી નાખો. શું બચ્યું? a ગુણ્યા x વત્તા b ગુણ્યા y વત્તા c ગુણ્યા z. થઈ ગયું? એટલે આપણો જવાબ આવી જશે x અને y નો ગુણાકાર એટલે સાથે xy. જુઓ કાઉન્સમાં આ બંનેનો ગુણાકાર છે એટલે આ બંને સાથે લખાશે. ax વત્તા b ને y ગુણાકાર છે એટલે સાથે લખાશે by, ને આમાં પણ એ જ રીતે cz છે એટલે cz સાથે લખાશે. તો આટલે આપણો શું થઈ ગયો? સ્વાધ્યાય 12.1 ધોરણ 8 પ્રશ્ન નંબર 3 અવયવ મેળવો. જુઓ પહેલો દાખલો એટલે શું છે? x નો 2 ઘાત વત્તા xy વત્તા 8x વત્તા 8y. આપણે પ્રશ્ન નંબર 2 માં શું જોયું કે બધા પદમાં જે સામાન્ય પદ હતું તે સામાન્ય કાઢ્યું, આપણે કાઢ્યું ને. પરંતુ આટલે એવું નથી, આટલે 3 કરતા વધારે પદ છે ને મેં તમને કીધું 3 કરતા વધારે પદ હોય તે પદાવલીને આપણે શું કહીએ છીએ? બહુપદી. શું કહેવાય? 3 કે 3 કરતા વધુ પદ હોય તેને બહુપદી. એકપદી, દ્વિપદી ને ત્રિપદીને પણ બહુપદી જ કહેવામાં આવે, પરંતુ આપણી સરળતા ખાતર એને નામ આપવામાં આવ્યું છે. ચાલો તો આટલે બહુપદી છે એટલે 3 કરતા વધારે પદ છે. આમાં બબ્બે પદમાં શું સામાન્ય છે તે જોવાનું છે, પ્રથમ 2 પદમાં અને અંતિમ 2 પદમાં. ચાલો તો બધાના પહેલા શું કરીશું? આપણે અવયવ પાડીશું. ચાલો તો આના અવયવ આવશે x ગુણ્યા x વત્તા આનો અવયવ આવશે x ગુણ્યા y વત્તા આનો અવયવ આવશે 8 ગુણ્યા x. મેં કેમ છૂટા નહીં પાડ્યા? કેમ કે બંનેમાં કોમન છે. અંતિમ 2 પદમાં દેખાય છે, અંતિમ 2 પદમાં કોમન છે. વત્તા 8y. શું કોમન છે તે તમને ખબર જ છે, મારે કહેવાની જરૂર નથી, બધાનું ધ્યાન આટલે. ચાલો હવે જુઓ, હવે જોજો પ્રથમ 2 પદમાં સામાન્ય કોણ દેખાય છે? x. આ x x સરખા છે રે. પ્રથમ 2 પદનું જ વિચારવાનું. ગુણ્યા કાઉન્સમાં શું બચે છે? શું બચે? x વત્તા y. હવે આટલે સારું ચિહ્ન છે, વત્તાનું ચિહ્ન છે ને એટલે વત્તાનું ચિહ્ન કરવાનું જ છે. હવે આ અંતિમ 2 પદમાં સરખું શું દેખાય છે?
8 ગુણ્યા શું બચ્યું? 8 8 કોમન નીકળી ગયા. શું બચ્યું? x વત્તા y થઈ ગયો કમ્પ્લીટ. બધાને ખ્યાલ આવે છે? ચાલો હવે જુઓ, આ આખું પદ થઈ ગયું કેમ કે આ આખું ગોળાકાર છે ને. આ એક બીજું પદ થઈ ગયું. હવે કેટલા પદ થઈ ગયા? 4 પદ માંથી કેટલા પદ થઈ ગયા? 2 પદ. બંનેમાં સરખું શું દેખાય છે તમને? શું દેખાય છે? આ x વત્તા y, આ x વત્તા y સરખા છે ને, એટલે શું આવે છે? x વત્તા y. ચાલો બીજા કાઉસમાં આ x વત્તા y નીકળી ગયું. શું બચ્યું? x વત્તા 8. કેટલા બચ્યા? 8. આ આપણો શું થઈ ગયો? જવાબ આવી ગયો. ચાલો એ જ રીતે આપણે બીજો દાખલો કરીશું, પ્રશ્ન નંબર 3 નો. બધાનું ધ્યાન આટલે હોવું જોઈએ હે, તો જ મજા આવશે. 15xy ઓછા 6x વત્તા 5y ઓછા 2. જોજો હે, આ દાખલો મજા આવે એવો છે. ચાલો જોજો, પ્રથમ બે પદના પહેલા અવયવ પાડીશું. 15xy અને 6x. પણ બંને માં કઈ કઈ સંખ્યા છે? 15 અને 6. બરાબર, 15 અને 6. 15 અને 6 આપણે કીધેલું 15 અને 6 કયા ઘડિયામાં સાથે આવે? 3. કયા ક્યારે ક્યારે આવશે? હા સરસ. 3 પંચા 15, 3 દો 6. તો 3 પંચા 15 ના અવયવ પાડ્યા ને x અને y એક એક વાર છે. ઓછા 3 દો 6 ગુણ્યા x એક જ વાર છે. હવે જુઓ, આટલે સારું ચિહ્ન છે, વત્તાનું ચિહ્ન છે ને, વત્તા. હવે તમને જુઓ, આ બંનેમાં કઈ પણ અવયવ 5 અને 2 છે. 5 અને 2 કોઈ ઘડિયામાં સાથે આવે નહીં આવે, કેમ કે બંને અવિભાજ્ય સંખ્યા છે. એટલે એને કઈ કરવાનું નહીં, બેઠું લખી દેવાનું 5 અને 2 ને. 5 ગુણ્યા y ઓછા 2 થઈ ગયું. ચાલો હવે આમાં જોવાનું, આમાં જે કોમન છે તે કાઢો બહાર. કોણ છે કોમન? 3 3. બીજું શું કોમન છે? x x. ચાલો શું બચ્યું? 5 ગુણ્યા y. દેખાય છે? 5 ગુણ્યા y ઓછા શું બચ્યું? 2. કોઈએ જવાનું નથી. હવે શાનું ચિહ્ન છે? વત્તા. ધ્યાન આપજો, વત્તા. આ બંનેમાં કઈ પણ સરખું દેખાય છે તમને? કઈ પણ સરખું દેખાય છે? 5 ગુણ્યા y ઓછા 2 માં કઈ સરખું દેખાય છે? આ બે માં જ ખાલી મેં તમને કીધું 5y ઓછા 2 માં કઈ સરખું દેખાય છે? શું સરખું દેખાય છે? ક્યાં છે 5? આમાં 5 છે? 2 છે? તો શું સરખું છે? મેં તમને કીધેલું નહીં, વત્તા ઓછા બી અલગ છે. મેં તમને કીધેલું બધી સંખ્યાનો અવયવ હોય જ. કઈ સંખ્યા હોય બધી સંખ્યાનો અવયવ? 1. કયો હોય? 1. એટલે જ્યારે પણ કઈ પણ સામાન્ય નહીં નીકળે ત્યારે શું લખવાનું? 1. કાઉસમાં બાકીનું પદ બેઠું. 5 ગુણ્યા y ઓછા 2 થઈ ગયું. કાઉસ પૂરો. હવે જુઓ, હવે આ પહેલું પદ થઈ ગયું, આ બીજું પદ થઈ ગયું. દેખાય છે? હવે આ બંનેમાં સરખું શું છે? પહેલા સાદું રૂપ આપી દેવું. 3x 5y. હવે તમારું ધ્યાન નથી, મને ખ્યાલ આવી ગયો છે. 5y ઓછા 2 વત્તા 1 5y ઓછા 2 થઈ ગયું. ચાલો બંનેમાં સરખું શું છે? 5y ઓછા 2 5y ઓછા 2 5y ઓછા 2. ચાલો બીજા કાઉન્સમાં શું લખાશે? 3x બચ્યા છે તે વત્તા 1.
સ્વાધ્યાય 12.1 ધોરણ 8 પ્રશ્ન નંબર 3 નો ચોથો દાખલો. શું કહેવામાં આવ્યું છે? 15 PQ વત્તા 15 વત્તા 9Q વત્તા 25. તો તમે જોઈ શકો છો આપણે દર વખતે શું કરતા હતા? પ્રથમ બે સંખ્યાના અવયવ પાડી દેતા હતા અને અંતિમ બે સંખ્યાના અવયવ, પછી જે સામાન્ય હતું તે કાઢતા હતા. તો તમને આનામાં તો તમને પ્રથમ બે માં તો દેખાય છે, પરંતુ અંતિમ બે પદમાં દેખાતા નથી. એટલે આપણે આને શું કરીશું? પદ ગોઠવવા પડશે. તમે આ 15 PQ સાથે અંતિમ બે પદ છે એમાંથી કોઈ પણ પદ ગોઠવી શકો. તમે કઈ રીતે ગોઠવો? બોલો, કયો પદ ગોઠવો? 25P કે 9Q? 25P. ચાલો એ બંનેને પાસ પાસે લઈ આવું. 9Q ગોઠવું. ચાલો તમે કેવું તો 9Q ગોઠવું છું, જોજો. ચાલો ધ્યાન આપજો. 15 PQ વત્તા 9Q. એનો અર્થ શું થશે કે આ 15 બીજા નંબરનું પદ છે એ ક્યાં જશે? પાછળ જશે. વત્તા 15 વત્તા 25P. બરાબર. આપણે ખાલી પદને આગળ પાછળ કર્યા છે, બીજું કઈ કર્યું નથી. ધ્યાન આપજો. બરાબર. ચાલો હવે અવયવ પાડીએ. ચાલો આ બંનેના હવે અવયવ પાડીએ. 3 પંચા 15 ગુણ્યા P ગુણ્યા Q વત્તા 3 3 વાર 9 ગુણ્યા Q. ખ્યાલ આવે છે? વત્તા 3 પંચા 15 વત્તા 5 5 વાર 25 ગુણ્યા P. બધાને દેખાય છે? હવે બધાના અવયવ પાડી દીધા. આપણે પહેલા પણ પાડી શકતે, પરંતુ એમાંથી કઈ સામાન્ય નીકળતે નહીં. પ્રથમ બે પદમાં તો નીકળતે, પરંતુ અંતિમ બે પદમાં નીકળતે નહીં. એટલે આપણે પદોની ગોઠવણી કરી. બરાબર. ચાલો હવે જો બંનેમાં સરખું શું છે? પ્રથમ બે પદમાં તો આ 3 આ 3. બીજું શું સરખું છે? તો આ Q. કાઉન્સમાં ગુણ્યા કરીને કાઉન્સમાં શું બચ્યું? 5 ગુણ્યા P વત્તા 3 બેઠા વૈચા ને? ચાલો થઈ ગયું કાઉન્સ પૂરો. હવે પાછું વત્તાનું ચિહ્ન છે. આ બધેમાં સરખું શું છે? 5 5 ગુણ્યા બીજું કઈ સામાન્ય નથી. બધાનું ધ્યાન. આટલે કાઉન્સમાં શું બચ્યું? આ 3. એટલે શું બચ્યું? વત્તા 5P. 5 ગુણ્યા P. ધ્યાન આપજો. હવે જુઓ 3Q બરાબર કાઉન્સમાં 5P વત્તા 3 વત્તા 5 કાઉન્સમાં 3 વત્તા 5P. હવે આ બંને પદ, આ એક પદ થઈ ગયું આખું. આ બંને આ પદ કઈ સરખું દેખાય છે તમને? કાં છે? નહીં. આ આખું પદ છે. બોલો કઈ સરખું છે? નથી દેખાતું ને? બરાબર. પણ આમાં સરખું છે. જુઓ ફરીથી 3Q બેઠા લખ્યા. આ 5P વત્તા 3 વત્તા 5. ધ્યાનથી જોજો. હવે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ કેવો છે? સાચો છે. માટે આને ઉલટું કરી નાખીએ. 5P પહેલા લઈ આવીએ વત્તા 3. બંને વચ્ચે સરવાળાનું ચિહ્ન છે ને? બાદબાકીનું ચિહ્ન હશે તો પલટાઈ નહીં શકતે, પરંતુ સરવાળાનું ચિહ્ન છે એટલે પલટાવી નાખીશું. હવે તમને સરખું દેખાય છે? શું સરખું છે? 5P વત્તા 3 5P વત્તા 3. ધ્યાન આપો. 5P વત્તા 3 સામાન્ય છે. બીજા કાઉન્સમાં શું બચ્યું? 3Q વત્તા 5. આ આપણો શું થઈ ગયો? જવાબ આવી. સ્વાધ્યાય 12.1 ધોરણ 8 પ્રશ્ન નંબર 3 નો 5મો દાખલો. શું કીધું છે? એટલે Z ઓછા 7 વત્તા 7XY ઓછા 7Z XYZ. તો આપણે આમાં શું કરીશું? આપણે સામાન્ય કાઢી લઈશું પહેલા અવયવ પાડીને. ચાલો Z ઓછા 7 એ તો બેઠા જ છે, એમાં કઈ પણ અવયવ પડવાના નથી. વત્તા
7 ગુણ્યા x ગુણ્યા y ને આના અવયવ શું પડશે? x ગુણ્યા y ગુણ્યા z. ખ્યાલ આવે છે? બધાનું ધ્યાન આટલે બરાબર. ચાલો હવે આ પ્રથમ બે પદમાં તમને કઈ સામાન્ય દેખાય છે સરખો? કઈ સરખું દેખાય છે? દેખાય છે સરખો? શું દેખાય છે સરખો? 7 તો ત્રીજા પદમાં છે, પ્રથમ બે પદમાં કઈ સરખું છે? નથી. તો પછી આપણે શું લેવાનું? કેટલા લેવાના? કાલે સમજાવેલું 1 લેવાનું. કેટલા લેવાના? 1. કાઉન્સમાં શું આવશે? z ઓછા 7. હવે આ બધેમાં સરખું શું છે? x સરખા છે ને y સરખા છે. ચાલો પણ પહેલા વત્તાનું ચિહ્ન લખી દઉં. x ગુણ્યા y આવશે કાઉન્સમાં 7 ઓછા z. કાઉન્સ પૂરો થઈ ગયો. હવે જુઓ 1z ઓછા 7 વત્તા xy 7 ઓછા z. હવે તમને કઈ સરખું દેખાય છે? નથી દેખાતું. કેમ નથી દેખાતું? કેમ કે આટલે z ઓછા 7 છે, આટલે 7 ઓછા z છે. બરાબર. એટલે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ સાચો છે, પરંતુ બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ નું પાલન થતું નથી. માટે આપણે આને પલટાવી ન શકીએ. તો આપણે શું કરવાનું હવે? તો આપણે કઈ કરવાનું નહીં. આમાંથી ઋણ ચિહ્ન શું કરી નાખવાનું? બહાર કાઢી લેવાનું. ઋણ ચિહ્ન બહાર કાઢીશું એટલે જોજો z ઓછા 7. તો આટલે મેં ઋણ 1 સામાન્ય કાઢું છું. જુઓ તમને બતાવું. વત્તા xy. ધ્યાન આપજો દરેક જણ. ઋણ 1 મેં સામાન્ય કાઢું છું. ચાલો તો ગુણ્યા ઋણ 1. આટલે જોજો ઋણ 1 સામાન્ય કાઢ્યો એટલે શું આવશે? ઋણ 1 સામાન્ય કાઢીશ એટલે આટલે આવશે ઋણ 7. બરાબર. ને આટલે આવશે ઓછા z છે તેની જગ્યાએ વત્તા z. જોજો હવે આ ઋણ 1 અને 7 નો ગુણાકાર કરીએ. 1 7 વાર 7 ઓછા ઓછા વત્તા થઈ જાય ને. ચાલો z ગુણ્યા 1 z એકો z. બરાબર. એટલે ઋણ z આવી ગયા. તો આ રીતે થાય છે. બરાબર. ચાલો હવે જુઓ. હવે આપણે 1 z ઓછા 7. હવે જુઓ આ ઓછા વત્તા શું થઈ જશે? ઓછા xy. xy નો એક સાથે ગુણાકાર xy જ થાય. તો શું આવે છે? ઋણ 7 ઓછા z ને મેં પલટાઈ દઉં છું. z આગળ લખી દઉં છું. વત્તા છે એટલે ની નિશાની લખે તો ચાલે. ને ઓછા 7 ક્યાં જાય છે? પાછળ. તો હવે તમને સામાન્ય દેખાય છે. z ઓછા 7 z ઓછા 7 દેખાય છે ને? બરાબર. ચાલો તો z ઓછા 7 બીજા કાઉન્સમાં શું બચ્યું? 1 ઓછા xy. આ શું થઈ ગયો? આપણો જવાબ આવી